ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે અત્યારે ખેતરે આવ્યા છે. યશવીને બી લઈ આવ્યા છે ને ચિલ્લર પાર્ટી બી છે આગળ. યશવી ગાય જોવાની હતી એટલે અમે અહીંયા તળાવે ઊભા રહી ગયા છે. કે જો ગોગી કેટલી બધી છે કે યશુ તું બેન જ જા આચાર આલા કા પણતા એ કામ પણ તું નવમમ ને આવ બેનું પાવસ કા એ ને તો બંસી છે કા એ તે હાની યશુ ગોગી કા છે ગોગી એ ગોગી ને બોલાવ ગોગી ને હારું હારું ચાલ તારા જોડે આવું છે એમ જો યશુ આ ભેંસ કેવી પાણીમાં નાય છે જો એ એ રહી જો બોલાવ બોલાવ એને જો એ આવ આવ એમ કરી આવ 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 બોલાવ 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 આવ એમ કે આવ જો પેલી ભેંસ આવે છે ગાય જોઈ છે ચાલ બોલાવ બોલાવ આવ આવ એમ કે એ એ કેવી બેઠી છે રે પાણીમાં એ રહી મસ્ત છે કે તળાવ ભરેલા જ છે હમણાં લે ટાટા કરે છે જો બાય 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 કર દે ભેંસ ને બાય બાય કર દે સીયુ કર દે ચાલો ચાલો જો યશવી આપણા બાજુ જ જોઈ છે બેસ બેમ કે છે બેમ કે જો અમારા હાથે ચિલ્લર પાર્ટી હોય જ લે લે તને બોલતા આવડે કેવી બોલે રે એ મારતી છે એમ ખુશ થઈ ગઈ છે જોની એ ઉન્નતિ ચાલો લે યશવી તો ચાલતી ચાલતી આવે છે દાદા જોડે કે સારું તમે ચાલતા ચાલતા આવો અમે જઈએ છીએ આગળ બાય 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 કર દે સી યુ મસ્ત સાયણો એકદમ લીલું લીલું તુવેર છે લાગે હા મેં તોડું રીંગણ જો અમારે પાછા રીંગણ રોઈપા કેટલા સરસ થયા એકદમ લીલા લીલા સાણિયું ખાતર અમે ખાતર બીજું નહીં નાખીએ આ સાણિયું ખાતર એટલે મસ્ત આ તાંદલિયાની ભાજી જો ની છુટ્ટી છુટ્ટી છે પણ એવી મસ્ત હે લાલ લાલ આ રહી જો મેં તોડવાની છે અહીંયા બહુ બધી છે જો તાંદલિયાની ભાજી આ રહી એ રહી મસ્ત હે જો ને હા મેં તોડવાની છું હમણાં પેલા રીંગણ તોડી લઉં આ રીંગણ જો લાંબા રીંગણ છે અહીંયા તોડી લઈએ ને કા આગળ રોપેલા છે રીંગણ હા આ જૂના છોડવા છે આ બી જૂનો છે ને બીજા નવા છે હમણાં આ બી જૂનો જ છે કાપી નાખેલા એટલે મસ્ત અડધા ગોળ છે ને અડધા લાંબા રીંગણ હા અલગ અલગ જાતના છે અમે ગયા હતા ત્યારે કેટલા નાના નાના ભીંડા હતા અમારા જેવડા થઈ ગયા હા. જો આ રહ્યા છે જ કે ભીંડા કાલે જ મારા પપ્પા તોડી લાવેલા રાંધ્યા હતા આપણે આવ્યા હતા ત્યારે રાંધી મૂક્યા હતા પાછા થયા છે આ તોડી લે એમને સારા મોટા થઈ ગયા કે આટલા જ છે પણ એટલા લાગે ને બહુ લાગે જો આટલા ભીંડા તો મળ્યા કાલે જ તોડ્યા તો બી હજુ છે બહુ બધા ઘરે આવે ને એટલે અમારે શાકભાજીની કોઈ ટેન્શન નહીં કે મળી જ જાય મેત્રીના ખેતરે રીંગણ બી એટલા બધા તોડ્યા છે મેત્રીના ખેતરે ગુવાર ને ભીંડા છે મેત્રીના ખેતરે ગુવાર છે શાકભાજી ખાવાની મજા આવી જાય ઘરે આ ઓર્ગેનિક હોય એટલે હજુ છે બહુ બધા ભીંડા છે આ તમે થોડાક જ તોડ્યા પેલી બાજુ બાકી એને છે ને તોડીએ ને તો ખુજલી થાય હાથમાં આ જો નીચે થડમાં બી લાગી ગયા હે કેરી જો ની ઉપર કેરી જો ની કેરી ક્યાં છે બતાવ તો બતાવ એ બતાવતી છે એમ ક્યાં નહીં બુ પીવાની છે બુ લાવ ડાકણમાં લાવો એને પીવડાવ યશવીને બુ આપી દો હાર આવી જ નીકળે છે હવે મકાઈ પતી ગઈ હવે થોડી ઘણી જે કઈ મળે એ ખાઈ લઈએ હવે
હવે કેટલીક ચાલે એમ એ બી એકદમ પૂરી સુકાઈ બહુ ગઈ છે. ખાધી આ વખત તો મકાઈ. કાલે મકાઈનો રોટલો બનાવ્યો હતો આજ મકાઈ. હા આજ મારી મમ્મીએ સુકાયેલી એ કરીને પછી દળનું દળાવેલું એમ મસ્ત લાગતા હતા કે રોટલા. ભીંડા જોડે ઘરના ભીંડા અને મકાઈ છે ને આ પાછી ભાંગી લેવાની છે ને એમાંથી દાણા કાઢીને પછી દળનું દળાવશું. ચાલો મકાઈ શેકીએ. છે હજુ તો મકાઈ બહુ બધી છે પણ સુકાઈ ગઈ. આ બાજુ હવે ખેડી નાખ્યું છે, બાજરો વાવવાનો છે. પાપા બાજરો જ વાવ નાખ ડોડા બી ટાકના ઉનાળામાં કદાચ વેઈ જાય. પેલી ત્યાં કેરી જો એકદમ ઉપર કોણ ચઢે રે પાડવા બહુ ઉપર એકદમ ઉપર બહુ લાગી છે. જો આ બાજુ ચિલ્લર પાર્ટી બધી બેઠી છે આંબા નીચે. યશવી તો બોટલ લઈને ફરે છે જોની પાણીની. આ મકાઈ મળી સુકાઈ ગઈ છે એમ. આ છે ને હવે અહીંયા નથી શેકવું, ઘરે જઈને શેકવું. ઘરે જઈને જ હવે ગરમી લાગે એટલે ઘરે જ જઈએ. યશુ પાણી લઈને ફર્યા કરે છે ક્યારની. શું થયું? લાવો લાવો ચાલો એને આપી દે મોબાઈલ. ચાલો હવે ઘરે. જો ગુલ મોવડો એના ફળ લાગ્યા હે કે કેટલા મસ્ત પહેલી વાર જોયું મેં તો. હા મેં બી આજે જ જોયા. લાગ્યા છે જો. હા મસ્ત હે. એનું છોડ કાઢીને પછી એને પાણીમાં ઉકાળે પછી એનાથી નાઈ લે. ભાંગીને એવા જાય ને એ લોકો માટેની દવા એમાં ગુલ મોવડો કહેવાય એને. આ જોની મસ્ત લાગ્યા હે રે. આજે પહેલી વાર જોયા મેં તો. આ બાજુ યુગની મમ્મી તો ભાજી તોડે છે. ભાજી તોડી. કેટલીક તોડી? આમાં તોડી ને ટોપલીમાં. એટલે ખરાબ પાન હોય એ તોડી નાખીએ એમ. અને આ બાજુ યશુ તો અમારી પાછળ પાછળ જ આવે છે. આપણી પાછળ જ રહે એમ. મકાઈ લઈને ફર્યા કરે છે. એને બેહાડી પણ નહીં બેહતી એમ હાથે ને હાથે. ચાલો 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 હવે જઈએ જ છે. આ પાપડી રે પાછી લાગે હવે જોની ચોમાસામાં લાગી દિવાળી પછી હમણાં પાછી થવા લાગી જોની. હવે ફૂલ આવશે. પેલી ત્યાં દૂધી રોઈપી હે તુવેરની ત્યાં પાછળ ઉગી છે આવડી આવડી થઈ જ. ઉનાળામાં ખાસું દૂધી દહીંમાં. રીંગણ ને તાંદલિયાની ભાજી આમાં તોડી લીધી. ભીંડા ને આમાં ઠેલીમાં મકાઈ હાથે મૂકી દીધી. ચાલો હવે ઘરે. ચાલો આ મકાઈ બી લઈ લઈએ હવે. આ જો ને ઉંદર કેવા બગાડી નાખે જો ને રીંગણ. હા બહુ બગાડે. હા 3 એક તો ત્યાં ફેંકી દીધા મેં પણ આપણા થઈ જશે આટલા. ચાલો ચાલો. હા મમ્મા 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 લઈ લે. હા મમ્મા લઈ લે. હારું હારું ત્યાં પકડ લઈ લે. હાય મમ્મા લઈ લે એમ. ચાલો હવે ઘરે. ચાલો પાણીની બોટલ લઈ લો. ચાલો 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 ધીરે ધીરે ટોપલી હું જજો કરવા ને. લઈ જઈએ. લાવની આમાં લઈ લેમ. લાવ કારણ કે ટોપલી ખેતર જ રહી છે એટલે લાવ રેડી દે. પેલતા મૂકી દે ટોપલી અહીંયા મૂકી દે. ચાલ હે ચાલો ઓઢણીમાં લઈ લીધું. ચાલો યશવીને ઓઢણી ઓઢાવી દઈએ. બસ એ દેખાય છે. અત્યારે બધા થાકી ગયા છે. આ લીમડાના ઝાડ નીચે બધા ઊભા છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે લીમડા નીચે કે. બાજુમાં તળાવ છે. ઠંડો જો યશવી કે બુ બુ કે શું છે? બુ છે ને? બુ છે ને? થોડી વાર બેસો પછી જઈએ ઘરે. ના ચાલો જઈએ જ. અત્યારે બધા ગોળો ખાવા માટે બેસી ગયા છે. ગામડે આવે એટલે આજ મજા એ લોકોની. મેં બધાને લઈ આપ્યો હમણાં. યુગ કેવો લાગે ગોળો? 5 રૂપિયા વાળો એમ. મોડું કેવું થઈ ગયું ને તારું? લાલ લાલ થઈ ગયું. હારો છે રે પ્રિયલ. સમર્થ સમર્થ ને રહન કેવો લાગે? હારો લાગે.
બહુ ઠંડુ નહીં ખાવાનું હા આવા ગોલા ને એવું. જેટલું ઠંડુ ખાઓ ને એટલી વધારે ગરમી લાગશે. હા કે એના કરતા ગરમ વસ્તુ જ ખાવાની વધારે. આ પછી કેરીનું ને એવું શરબત પીવાની બનાવીને. પીધી ને હમણાં શરબત પીધી ને પછી પાછા ગોલો ખાવા બેસી ગયા. એના મામા એ બનાવી આપી હતી કે. અત્યારે અમે મૈત્રીના ઘરે જઈએ છીએ. મૈત્રીની તબિયત કેવી છે તે જોઈ આવીએ. ચાલો ચાલ જઈએ ને. ચાલ પછી વોટિંગ કરવા જવાનું છે. વોટિંગ પણ કરવા અમે 4 વાગે જ જવાના છે. બહુ ગરમી લાગે એટલે. હા મસ્ત ઠંડક રે કની. પણ આ પતરે છે માલા વાલો કજા તો માલા રાખન હલો તીંડો ક હા કન થા મસ્ત વેજા અડાલી બિકાણા અડાલી થા બાજુ મી કાઢું ને આયા રસોડા બાગરી કાઢી દેના પણ થા તુમ હું થી દરવાજા ના રાખ્યા હા અડાલે રાખું ને મસ્ત કે આવું ઘર તો મને બહુ ગમે. ગવે માં બનાવી તા એક ગાલા કાચો બાંધના આજ છે માય. હા હા અમીષા એના ઘરવાળા ને બિલીપ આવે છે. પૈસા કાઈ ની તા હા તા કોવાવાળા ને બી ની હવા નાહવા મદદ કરવાનું જ પડે કની એકબીજાને તો જ નાહવા આમાં તો સર બી બધો જ કામ કા લાગે હે. હા હા આઈ વામુ થાપ્યો થા તાજો છે થા બીતી જાન હરકાવું હે એ હલો વેલો તું કાઢી પાડ હો. ના હાથ કયા ના કહો પણ ઓ માનતા ના તા હા આમાં ઠંડક રે એમ કાચા ઘરમાં મસ્ત. હારો નીપા આવજો ની વાસ્તામાં આવી બની જાતા હકા મેત્રન હાલે હાલે. એ હારું મૈત્રીને જોવા આવ્યા છે અમે આજે. મૈત્રી સારું છે ને વધારે ખાજે હવે ખાવાનું જ નહીં ખાતી એમ કે અમે ક્યારના બેઠા હે ને વાતો કરીએ છે. મૈત્રીના મમ્મી પપ્પા તો વોટિંગ કરી આવ્યા આપણે જ બાકી છે. કેટલીક પબ્લિક છે હે નથી હા અમે છે ને મારી બાબીની રાહ જોતા હે. એ ખેતરે રાંધીને ખાવા ગયા છે. એ લોકો આવે ત્યારે જઈએ. અત્યારે અમે કેરીની શરબત બનાવીએ છીએ. ઉનાળામાં લૂ નહીં લાગે એના માટે કેરીની શરબત સારી એટલે અમે આજે બનાવીએ છીએ મૈત્રીના ઘરે. કોણ કોણ પીવાનું મૈત્રી? બધા જ પીવાના. હજુ તો મેં આમાં છીણીશ છોલી નાખું પહેલા. ચાલો શરબત પી લઈએ હવે. એ બી ખાઈ જ જવાનું. મસ્ત લાગે એવું તો કે એ જ મેં બહુ ખાતી હતી પહેલા. ચાલો વોટિંગ કરવા. અમારું ગ્રુપ હમણાં જાય છે. આ વડ જો અમે રમતા વડ પર નાના હતા ત્યારે. અત્યારે 3:30 વાગી ગયા છે અને અમે જઈએ છીએ વોટિંગ કરવા માટે. બહુ તાપ લાગે. સામે જ અમારી પ્રાઇમરી સ્કૂલ છે એટલે નજીક જ છે ઘરની. ચાલો વોટિંગ થઈ ગયું હવે ઘરે જઈએ. ચાલો ઘરે. આપણી સ્કૂલ કેટલી મસ્ત બનાવી છે. કેવ છે હલા કાગ્યા તો હવે એ ચાલો જઈએ હવે. એ દોડ્યા જ કર્યું. ચાલો અમે આવી ગયા વોટિંગ કરીને. ચાલો અમે ઘરે આવી ગયા છે. ને આ બાજુ મારી મમ્મી શાકભાજી લઈને બેસી ગયા. મારી તાંદલિયાની ભાજી હમણાં મેં બનાવવાની છે એટલે મસ્ત હે કે. બીજું હું બનાવવાનું? રીંગણ. હા મારી મમ્મી ક્યારની વોટિંગ કરીને આવી ગઈ. એકલી જ ગયેલી ના પાડેલી તો બી. રીંગણ બનાવવાના છે. રીંગણ અને માંડા બનાવવાના. માંડા બનાવશું. અમે ખેતરેથી મકાઈ લાવ્યા હતા. અમે કાઢી છે
દાણા પછી હવે તવીમાં શેકું છું. એમાં મીઠું જ નાખવાનું ખાલી, મસ્ત લાગે મીઠું નાખીને. એટલે હવે અમે ખાવાના છે. શેકાઈ જ ગયેલી છે, હજુ બાર થોડીક છે, દાણા કાઢે છે મારી મમ્મી લોકો. અત્યારે મકાઈ ખામ છું. મકાઈ શેકી છે, તવીમાં શેકી, જો મસ્ત લાગે. મીઠું નાખે ને એટલે મસ્ત લાગે. લે. સારું, મને બી આપ. હા. આ બાજુ મકાઈ પણ છોલે છે, દાણા પણ કાઢ્યા છે. બધાને જ દેખાડવાનું. હારી જ છે તો આ. અમે હાથમાં ગયા હતા, આવી ગયા જો કાંદા બટાકા ને એવું જ લાવ્યા છે. ત્રે કઈ નહીં, શાકભાજી કઈ નહીં લીધી. ચાલો ચાલો, અમે જઈએ છે મેત્રીના ખેતરે. ચાલો ચાલો, ચાલ બેસી જા. ક્યારનું બોલાવી જાય છે એટલે જઈએ છે. આ બાજુ ઉન્ની લોકો બી આવે છે. મેત્રીના ખેતરે આવી ગયા છે. અને આજે તો આખો દિવસ યુગ દેખાયો જ નહીં કે વ્લોગમાં. એટલો રમતો હતો ને, બહુ બીજી થઈ જાય અહીંયા આવીને. હા, ક્યારે એવું? જો તળાવ કેટલું ફૂલ થઈ ગયું છે. હા, બહુ ફૂલ થઈ ગયું. જો હવે સનસેટ પણ થાય છે. હવે થઈ જ ગયો. હવે 6:45 વાગ્યા. થોડી વાર ખેતરે મસ્તી કરે બધા છોકરાઓ, રમશે, પછી જઈએ અમે ઘરે. આંબલી પાડીને ખાવા આવ્યા હે. એમાં જતે રહીએ વેકો એવ જા. ચાલો લાવો, ક્યાંથી કાપવાનો? અહીંયા કડો નહીં ગીનો. આ મધ છે કે પૂળો છે, શું બળી જેવો ગયો હે. કોંબડી મત છે. પેલી કોયલ બેઠી જો મસ્ત એ રહી સાગના ઝાડ પર, મસ્ત બેહી રહેલી છે, બોલતી જ નહીં હમણાં. ક્યાં જાય છે આ બધી? ફેરી જેવી પડી છે નીચે એટલે હાક પડી છે. એવું જ જોવા આવી. પડે છે આની ખબર નહીં મળી કે કોઈ પણ ખાઈ કઈ ગયું છે. થોડુંક કઈ ખાઈ ગયું. એટલે આ- કામાં ચીડી આવતા હોય ને. હા, હાક જ છે રે, હાક પડી. હા, આ બાજુ કેરી દેખાય જ છે કે પણ આ એક હતી એમાં બી બગાડી નાખી એ પેલી લોકો. બાજુ ને નીચે મળે તો દેખાતી જ નહીં હતી. આ બાજુ છે જ કે આંબલી પાડી. ચાલો થોડીક ખાઈ લઈએ. આલે આવ આ લાલ આપી દે. હા. અત્યારે અમે મેત્રીના ખેતરેથી જઈએ છે. થોડી વાર પેલી બાજુ તળાવ બાજુ આટો મારી આવીએ. ચાલો. ચાલો. અરે કાચી જાંબલી આવી ગઈ. આ છે અમારા ગામનું તળાવ. આ બાજુ એક તળાવ છે, 2 તળાવ છે, વચ્ચે પાડ છે. અહીંયાથી આપણે ખેતરે ને એવું જવાનો રસ્તો. સાંજ થઈ ગઈ, ચાલો હવે ઘરે જઈને રસોઈ કરશું. કેટલા વાગ્યા? 7 વાગી ગયા. હા, જવું ચાલો છે ને? રસોઈ કરવાની છે હવે. યુગ ઉન્ની તો ઘરે પહોંચી ગઈ. આપણે બી જઈએ ને? ચાલો. તો અત્યારે અમે ઘરે જઈએ છીએ અને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય બાય. બાય.